ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ તરલના યાંત્રિક ગુણધર્મો વિશે, ધ મિકેનિકલ પ્રોપર્ટી ઓફ ધ ફ્લુઇડ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા બર્નોલીના સિદ્ધાંત વિશે, બરાબર, કે દબાણ હશે, પછી એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ એની સ્થિતિ ઉર્જા એ કેવી રહેતી હતી, કોન્સ્ટન્ટ રહેતી હતી, બરાબર. અને બર્નોલીનો સિદ્ધાંતનો યુઝ કરીને આપણે બે ટોપિક સારી રીતના સમજી ગયા હતા કે લાઈક એક પાત્ર હશે, એમાં તમે કાંઈક ને કાંઈક તરલ ભરી દીધું અને એમાં એક છિદ્ર કરી દીધું, બરાબર. હવે તરલ નીકળશે છિદ્રની બહાર એટલે એનો કાંઈક ને કાંઈક વેગ હશે, તો એ વેગ કેટલો હોય એ બર્નોલીના સિદ્ધાંતની મદદથી આપણે ફાઇન કરી ગયા હતા, બરાબર. અને બીજો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેન્ચુરી મીટર વિશે વાત કરી ગયા હતા કે જ્યારે એનું સેટઅપ મેં તમને કહી દીધું હતું, એક મેનોમીટર હોય અને એની સાઈડ એક વેન્ચુરી મીટર લગાવેલું, બરાબર. કામ શું હતું કે કોઈક તરલ હોય, બરાબર, એ એક સાઈડથી બીજે સાઈડ જાય ત્યારે વેગ કેટલો હોય વેગ માપવા માટે એનું કામ હતું, બરાબર. તો જો આજે એક નવા ટોપિક વિશે વાત કરવાની છે, શ્યાનતા, બરાબર, જેને વિસ્કોસિટી કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા હશે વિસ્કોસિટી વિશે. તો કેવી રીતના વિસ્કોસિટી કામ કરે અને એના ઉપરથી છે ને એક સ્ટોકનો નિયમ ભણીશું, બરાબર. એ પણ સારો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જો પહેલાં હું તમને એનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દેમ કે વિસ્કોસિટી કોને કહેવામાં આવે. તો પહેલાં આપણે એક ન્યૂટનના ગતિના નિયમોની વાત કરીએ, બરાબર, કે ક્યારેક કોઈક પદાર્થ હોય એ સપાટીને અનુલક્ષીને ગતિ કરતો હોય અથવા તો સપાટી પર ગતિ કરતો હોય, પણ ધીરે ધીરે જ્યાં સુધી બળ લગાડીએ, બરાબર, ત્યાં સુધી તો એ ગતિ જાળવી રાખે, પણ એક સમય પછી એનો જે વેગ હશે એ અટકી જાય અથવા તો શૂન્ય થઈ જશે અથવા પદાર્થ હશે એ સ્થિર થઈ જાય. એવું શા માટે થયું? તો ઘર્ષણ બળના લીધે, બરાબર. જે ઘર્ષણ હશે એ શું કરશે? ગતિને ધીમી પાડી દે, બરાબર. તો એવું જ આયા જોવાનું છે તરલમાં. આયા તમને તરલ વિશે વાત કરીએ કે જ્યારે તરલ હોય, બરાબર, એ એક સમયે ગતિમાં હોય, સ્થિર ના હોય, બરાબર, પણ ધીરે ધીરે એની જે ગતિ હશે એ ધીમી કરી દઈએ અને એક સમય પછી જે તરલ હશે એ સ્થિર થઈ જશે. એવું શા માટે થયું? તો એ હશે વિસ્કોસિટીના લીધે, બરાબર. શ્યાનતાના લીધે એનો વેગ અટકી જાય. આયા શ્યાનતા બળ લાગશે, બરાબર, ને વિસ્કોસિટી ફોર્સ હશે એ તરલના વેગને શું કરી દે? ધીમું પાડી દે અથવા તો એની વેલોસિટી શૂન્ય થઈ જશે. તો આ જ છે શ્યાનતા, બરાબર. તો બહુ સારો એવો ટોપિક છે શ્યાનતા, વિસ્કોસિટી. કેમિસ્ટ્રીમાં બહુ બધું આવતું હશે વિસ્કોસિટી વિશે ભણવામાં. તો જો આમાં કાંઈ નથી કરવાનું, એક પાત્ર લેવાનું છે, બરાબર. એમાં શું ભરી દેવાનું? જો પાત્ર હશે એનું કંઈક ને કંઈક ક્ષેત્રફળ રાખે એ. હવે એમાં હું શું ભરી દઈશ? તરલ ભરી દઉં, બરાબર. ફ્લુઇડ લઈ લઈએ. તો આ ટાઈપનું ફ્લુઇડ લઈ લઈએ. એની ઘનતા કેટલી રાખીએ? ρ જેટલી. જો એક પાત્ર લઈ લીધું, એમાં મેં કંઈક ને કંઈક શું ભરી દીધું? પહેલાં તો એનું ક્ષેત્રફળ એ જેટલું હશે એમાં મેં તરલ ભરી દીધું, ફ્લુઇડ, બરાબર. એની ઘનતા કેટલી છે? ρ જેટલી. હવે જો વિસ્કોસિટી કઈ રીતનું કામ કરશે એના વિશે વાત કરીએ, બરાબર. જો એક વાત કહીએ કે શું કહીએ, આને એકદમ સિમ્પલ રીતના સમજીએ કે પહેલાં હશે તરલ સ્થિર હશે, બરાબર, ત્યારે કહી શકાય કે જે વિસ્કોસિટી ફોર્સ હશે એ શૂન્ય હશે, બરાબર. અથવા તો હવે શું કન્ડિશન લઈએ કે આને કંઈક ને કંઈક ગતિ કરાવીએ તરલમાં, બરાબર. તમે કંઈક ને કંઈક બાહ્ય બળ આપો, એક્સટર્નલ ફોર્સ આપો, એટલે શું કરશે? આ તરલ હશે એ વી વેગથી ગતિ કરશે, બરાબર. જો આયા ગતિ કરીએ ઉપરની સાઈડ, બરાબર. આનો વેગ કંઈક ને કંઈક હશે. આ સપાટી લેવાની છે ઉપરની સાઈડ, બરાબર. તો કંઈક ને કંઈક અને એટલા ભાગને ગતિ કરાવીએ વી વેગથી, બરાબર. તો કંઈક ને કંઈક આનો વેગ હશે. હવે શું થઈ જશે? કંઈક ને કંઈક આયા તરલ હશે, બરાબર, એના પર શું લાગશે? શ્યાનતા લાગશે. શ્યાનતા શું કરશે? ઘર્ષણ જેવું જ કામ કરશે. ઘર્ષણ જેવું એનું કામ છે, વર્કિંગ છે, બરાબર. શ્યાનતાના લીધે આ જે વેગ હશે, જે તરલ ગતિમાં છે એ વેગને કેવો પાડી દઈએ? ઓબ્વિયસલી ધીમો પાડી દઈએ. અથવા તો જે આ તરલની ગતિ છે, બરાબર, પહેલાં ગતિમાં હતો, હવે એને શું કરી દઈએ? સ્થિર કરી દઈએ.
તો એ શા કારણે થાય? તો કે ભાઈ વિસ્કોસિટીના લીધે થાય. જો આયા કંઈક ને કંઈક વેગ હશે, બરાબર. આયા માનીએ કે તરલ શૂન્ય હોય અથવા આયા વેગ, આ ટાઈપનું બુકમાં સારી રીતના સમજાવેલું, પણ હું ખાલી તમને આનું ખાલી ઇન્ટ્રોડક્શન આપી દઉં, બરાબર, કે શ્યાનતા કોને કહેવામાં આવે, એ સ્ટોકના નિયમમાં બધું કામ છે એટલે, બરાબર. આયા આ તરલ હશે તો શું કહી શકાય? આયા વેગ શૂન્ય હશે, બરાબર. આયા શૂન્ય હશે વેગ, પણ જે આ સાઈડ હશે એ કંઈક ને કંઈક વી વેગથી તરલ ગતિ કરતો હશે, આ ભાગ, બરાબર. તો જોઈ શકાય કે કાંઈ નહીં, જે શ્યાનતા બળ હશે જેને આપણે FV કહી દઈએ, બરાબર. FVના કારણે શું થઈ જશે કે એની ગતિ ધીમી પડી જાય, બરાબર. તરલને પહેલાં ગતિમાં હતું એ કેવું કરી નાખશે? હવે સ્થિર કરી નાખશે, એટલે કે તરલ હશે એ ટૂંકમાં સ્થિર થઈ જશે. પણ કોના લીધે? તો કે શ્યાનતા બળના લીધે. તો FV એ શ્યાનતા બળ છે. જેવું ઘર્ષણ બળ હોય એવું જ આયા શ્યાનતા બળ હશે, બરાબર. વિસ્કોસિટી વિશે તમને આઈડિયા આવી ગઈ હશે કે વિસ્કોસિટી કોને કહેવામાં આવે, બરાબર. હવે જો આ જે મેં તમને સમજાવ્યું ને એનો જ યુઝ કરીને એક શ્યાનતા ગુણાંક વિશે વાત કરીશું, બરાબર. ઈટા વિશે વાત કરીશું. એમાં શું કરીશું? જો એક કાચની પ્લેટ લેશું, બરાબર. બે લેશું, એક નીચે તરફ અને એક ઉપર તરફ. જે નીચેની કાચની પ્લેટ હશે, બરાબર, એને શું કરીશું? સ્થિર રાખીશું. પેલા પ્રવાહી ભરી દેવાનો, બરાબર. અને ઉપરની સાઈડમાં કંઈક ને કંઈક એને જે પ્રવાહી હશે એને ગતિ કરાવીશું, બરાબર. તો એના માટે શ્યાનતા માધ્યમ હશે, અને શ્યાનતા માધ્યમનો જે ગુણાંક હશે ઈટા એ કેટલો હોય એ મારે ગોતવાનો જ છે, બરાબર. આમાં વિકૃતિ વિશે વાત કરીશું અને પ્રતિબળનો કોન્સેપ્ટ આવશે. તો જો શું કરીશ, બહુ સારો એવો ટોપિક છે. બે કાચની પ્લેટ લેવાની છે. એક આ જે કાચની પ્લેટ હશે એને કેવી રાખવાની છે? સ્થિર રાખવાની છે, બરાબર. અને ઉપરની એક પ્લેટ લઈ લઉં, આ સાઈડ આ સ્થિર રાખેલી, અને આ હશે કેમાં રાખવાની છે આ કાચની પ્લેટ? તો કે ગતિમાં, બરાબર. જો આની વચ્ચે શું ભરી દેવાનું છે? પ્રવાહી ભરી દેવાનું છે. પહેલાં તો આની આપણે જાડાઈ લઈ લઈએ, બરાબર, L જેટલી, અથવા તો બંને કાચની પ્લેટ હશે એમની વચ્ચે અંતર કેટલું છે? L જેટલું, જાડાઈ L છે, બરાબર. એક સ્થિર હશે અને એક ગતિમાં હશે. હવે જો આમાં શું ભરી દેવાનું? તમારે પ્રવાહી ભરી દેવાનું છે, બરાબર. મેં કાંઈ નહીં, આમાં શું કર્યું? પ્રવાહી ભરી દીધું. એનું નામ રાખી દે A, B, C ને D. સમજાયું? જો સિમ્પલ છે, આમાં કાંઈ નથી. બે કાચની પ્લેટ લઈ લીધી, એક સ્થિર હશે અને એક ગતિમાં હશે, બરાબર. નીચેની છે એ સ્થિર છે, બરાબર, ને ઉપરની જે પ્લેટ છે એ શું છે? ગતિમાં છે. હવે એક અહીંથી એક સમજવા જેવી વાત એ છે કે જો આયા જે પણ મેં પ્રવાહી રાખેલું, બરાબર, જે નીચેની સાઈડ હશે કાચની પ્લેટને, નીચેની સાઈડ જે પ્રવાહી ભરેલું છે, બરાબર, એ જે પ્રવાહી હશે એ શું હશે? સ્થિર હશે, બરાબર. કેમ કે આ કાચની પ્લેટ જ શું છે? સ્થિર છે, બરાબર, ગતિમાં નથી. આયા વેગ કેટલો હશે? તો કે ઓબ્વિયસલી શૂન્ય હશે. તો આ પ્રવાહી કેવું થઈ જશે? ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય કે નહીં, બરાબર. કેમ કે એ પણ સ્થિર હશે. પણ આયા જો આયા કંઈક ને કંઈક શું કરીશ? જો આયા કંઈક ને કંઈક હું બળ લગાડીશ, બરાબર. આયા કેમ કે મારે આને શું લાવવાનું છે? જે આ ભાગ છે એને ગતિમાં લાવવાનો છે, એટલે કંઈક ને કંઈક તમારે શું લગાડવાનું છે? તો કે બળ લગાડવાનું છે. આ તમે જોઈ શકો, બરાબર, ABCD E ને F. આયા મેં શું કર્યું? તો કે F જેટલું બળ લગાડ્યું, બરાબર. F જેટલું બળ લગાડ્યું. તો હવે જે આ પ્રવાહી હશે, એટલે કે ઉપરની સાઈડનું જે પ્રવાહી છે એ કેમાં હશે? તો કે ગતિમાં હશે. જો આયા વેગ શૂન્ય હશે, આ ભાગ શૂન્ય, આ સ્થિર હશે, બરાબર ને. પ્રવાહી કેવું હશે? સ્થિર હશે. પણ જે ઉપરની સાઈડનું જે પ્રવાહી હશે, બરાબર, એ કેવું હશે? ગતિમાં હશે. શા કારણે ગતિમાં હશે? કેમ કે કંઈક ને કંઈક મેં F જેટલું બળ લગાડ્યું, બરાબર. F જેટલું બળ લગાડ્યું એટલે એ ગતિમાં આવી ગયું. અને એ કેટલું અંતર કાપશે? જો આ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ કેટલું? એક તો વેગ અને સમયગાળો, બરાબર. F જેટલું બળ લગાડીએ ડેલ્ટા t સમયમાં, એટલે એ કેટલો વેગ, કેટલો એ વેગ પકડે? તો કે ભાઈ v જેટલો. એટલે કે સિમ્પલ, આ ગતિમાં હશે ઉપરની સાઈડનું, બરાબર, જે પ્રવાહી હશે એ. અને આ કેવું હશે? સ્થિર હશે. આયા બળ નથી લગાડતા, બરાબર. બળ ક્યાં લગાડીએ? ઉપરની સાઈડ.
તો જો હા એમાં એનું અંતર કેટલું કાપશે? પહેલાં જો આયા હતું બરાબર ને, પ્રવાહી ભરેલું કાચની પ્લેટમાં, અને પછી બળ લગાડ્યું ડેલ્ટા ટી સમયમાં, તો એ કેટલું અંતર કાપે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એનો વેગ અને ગુણ્યા એનો સમયગાળો. તો આ સિમ્પલ આ સમજવા જેવું છે બરાબર. હવે મારે શું કરવાનું છે? આમાં કાંઈક ને કંઈક મારે શ્યાનતા ગુણાંક ઈટા વિશે માહિતી મેળવવાની છે. એ કેટલો હોય એ જોઈશું. જો પહેલાં તો હવે આમાં તમને કંઈક ને કંઈક દેખાશે કે નહીં? જો પહેલાં આનો શેપ તમે જોઈ શકો બરાબર, એકદમ સારો એવો શેપ છે. હવે શું કર્યું? બળ લગાડો એટલે એમાં કંઈક ને કંઈક વિકૃતિ ઉત્પન્ન થઈ કે નહીં? કેટલી વિકૃતિ? હા, એનો જે આકાર હશે બરાબર એ બદલાઈ ગયો, એટલે એમાં ડેલ્ટા એક્સ વી ડેલ્ટા ટી વી ડેલ ટી એ તો એનું અંતર છે બરાબર, પણ કાંઈક ને કાંઈક તમે જોઈ શકો એ વિકૃતિ ઉત્પન્ન થઈ બરાબર. આકારમાં ફેરફાર થયો કે નહીં? હવે આકારમાં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? વિકૃતિ. અને આપણે શું આ એકમ ક્ષેત્રફળ દીઠ કંઈક ને કંઈક બળ પણ લગાડું, તો એ કેટલું હોય? પ્રતિબળ જેટલું. તો એ જ મારે એનું જ યુઝ કરીને શ્યાનતા ગુણાંક કેટલો એ કરીશું બરાબર. તો જો પહેલાં અહીંયા વિકૃતિ કેટલી હોય એ લખો. વિકૃતિ અહીંયા એપ્સલોન કહી દઈએ બરાબર. આકાર વિકૃતિ. એક તો એની લંબાઈમાં ફેરફાર, લંબાઈમાં કેટલો ફેરફાર થાય? ડેલ્ટા એક્સ જેટલો બરાબર. અને ઓરિજિનલ લંબાઈ એલ છે. અને જો વિકૃતિ વિશે હજી વાત કરીએ. હવે હું તમને એક વાત કહી શકું કે જેમ જેમ હું આ બળ વધારીશ બરાબર, જેમ જેમ બળ વધારીશ એટલે એનો શું બળ વધારીએ તો ઓબ્વિયસલી વેગ પણ વધીએ કે નહીં? વધીએ બરાબર. તો શું થાય કે આ જે વિકૃતિ હશે એ પણ હવે વિકૃતિનો દર હશે બરાબર, એ પણ એમાં પણ ફેરફાર થાય કે નહીં? અથવા તો વિકૃતિનું મૂલ્ય હશે એ પણ વધીએ કે નહીં? ઓબ્વિયસલી વધીએ બરાબર. તો શું કહી શકાય કે સમયની સાથે જે વિકૃતિ હશે એમાં પણ કંઈક ને કંઈક વધારો થાય બરાબર. તો એ પણ જોઈ શકાય. તો અહીંયા મારે શું ફાઇન કરવું પડે? વિકૃતિનો દર ગોતવો પડે. એ કેટલો રાખીએ? ડેલ્ટા એસ જેટલો રાખીએ. તો આમ થાય કે નહીં? સમયની સાપેક્ષે સમયની સાપેક્ષે કંઈક ને કંઈક વિકૃતિમાં શું થાય? વધારો ઘટાડો થાય. તો એને શું કહેવાનો? વિકૃતિનો દર બરાબર. એ શા માટે? જો ડાયરેક્ટ મેં વિકૃતિ શું કરી એની ફોર્મ્યુલા નથી યુઝ કરી, મેં એના દર વિશે વાત કરી. કેમ કે વિકૃતિ હશે એ કંઈક ને કંઈક એમાં વધારો થાય સમયની સાપેક્ષે. તો આ એક સમજવા જેવું છે. અને બીજું શું આવે? ધેરફોર પ્રતિબળ વિશે લખો. પ્રતિબળ એટલે કે સિગ્મા બરાબર. એ તો ડાયરેક્ટ F/A કે એકમ ક્ષેત્રફળ દીઠ એ લાગતું બળ. તમે અહીં જોઈ શકો. જો મને વિકૃતિનો દર વિશે ખબર પડી ગઈ કે વિકૃતિનો દર કેટલો હશે? તો કંઈક ને કંઈક વિકૃતિ હશે ભાઈ, એમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય બરાબર, વધારો ઘટાડો થાય. અને પ્રતિબળનું મૂલ્ય F/A બરાબર, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. એના વિશે માહિતી મળી ગઈ. હવે મારે શું કરવાનું છે? શ્યાનતા ગુણાંક ઈટા હશે ગુણાંક ઈટા વિશે માહિતી મેળવવાની છે. તો શું કરવાનું છે? જો પ્રતિબળ બરાબર, છેદમાં શું આવે? વિકૃતિનું દર આવે બરાબર. તો ઈટા એટલે કે કાંઈ નહીં, પ્રતિબળ અહીંયા કેટલું છે? જો પ્રતિબળ F/A અને વિકૃતિનો દર મને કેટલો અહીંયા જોવા મળે? તો કે ડેલ્ટા એસ ડેલ્ટા ટી જેટલો બરાબર. પ્રતિબળ F/A અને વિકૃતિનો દર કેટલો છે? તો કે જો આ તમે જોઈ શકાય કે એપ્સલોન એસ બરાબર ને ડેલ્ટા ટી. તો તમે જોઈ શકો એટલું ઈટાનું મૂલ્ય આવે. હવે મારે શું કરવાનું છે કે હવે કાંઈ નહીં, હવે જો આની વેલ્યુ મૂકવાનું છે. એપ્સલોન એસની વેલ્યુ એટલે કે વિકૃતિનું મૂલ્ય કેટલું હોય આ ઇક્વેશનમાં મૂકવાનું છે. તો પહેલાં એ જોઈ લઈએ બરાબર. તો આયા એવું હોય તો આને કરીએ બરાબર. ડેલ્ટા એસ કેટલું હોય? તો કે આટલું હોય. જો એપ્સલોન એસની વેલ્યુ મારે મૂકવાની છે. તો હું શું કરીશ? આ ઇક્વેશનમાં એટલી વેલ્યુ મૂકો, ડેલ એક્સ બાય એલ ને ડેલ્ટા ટી એમને એમ રાખો. આમ થાય કે નહીં? મેં શું કર્યું? આ ઇક્વેશન હશે બરાબર, વિકૃતિનું મૂલ્ય મૂકેલું ડેલ્ટા આયા તમે જોઈ શકો એપ્સલોન એસમાં. તો જો એ કેટલું આવશે? તો હવે અહીંયા જોઈ શકાય ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બરાબર. સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય એ મને શું મૂલ્ય આપે? વેગ આપે કે નહીં?
સમયની સાપેક્ષે અંતર બદલાય, બરાબર, એ વેગનું મૂલ્ય આપે. જો હવે હું શું કરીશ, મારે શ્યાનતા ગુણાંક ઈટાની વેલ્યુ ફાઇન કરવાની છે. F/A એ તો એમને એમ રાખીશું, પણ વેલ્યુ કોની મૂકવાની છે આની જગ્યાએ? જો એપ્સલોન એસ ડેલ્ટા ટી, બરાબર, એપ્સલોન એસ ડેલ્ટા ટી એની જગ્યાએ મારે શું મૂકવાનું છે? V/L ની વેલ્યુ મૂકવાની છે. શા માટે? કેમ કે મેં આયા એપ્સલોન એસની વેલ્યુ મૂકેલી. સિમ્પલી મેં આનું ખાલી આયા વેલ્યુ મૂકીને એટલું મેળવી લીધું, બરાબર. તો ઈટા એમને એમ રાખો, F/A એમને એમ, બરાબર, F/A એમને એમ, ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી એની જગ્યાએ મેં એટલી વેલ્યુ ફાઇન કરેલી, V/L, બરાબર. સિમ્પલ, જો એટલું આવશે. તો હવે એન એમને એમ રાખો. જો છેદનો છેદ હશે એ અંશમાં આવી જાય કે નહીં, ને આ ટાઈપનું ઇક્વેશન બનશે કે નહીં, બરાબર. છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં વહી જાય, ને એ પણ નીચે વહી આવશે, ને વેગ એમને એમ. તો તમે જોઈ શકો કે જે ઈટા હશે, બરાબર, શ્યાનતા ગુણાંક એની વેલ્યુ મને કેટલી મળે? તો એક તો આવશે તમારું જે આ બળ હશે, કેટલું તમે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કર્યું એની વેલ્યુ ખબર હોવી જોઈએ. પછી આ જાડાઈ કેટલી છે કાચની પ્લેટની, પ્લેટ વચ્ચેની, એ ખબર હોવી જોઈએ. ક્ષેત્રફળ કેટલું છે એ ખબર હોવી જોઈએ, અને કેટલા વેગથી તમે એને ગતિ કરાવો એ ખબર હોવી જોઈએ. તો સિમ્પલ તમે શ્યાનતા ગુણાંકની વેલ્યુ ફાઇન કરી શકો, બરાબર. તો આ થઈ ગયું તમારી વિસ્કોસિટી વિશે માહિતી અને શ્યાનતા ગુણાંક વિશે માહિતી. તો હવે બીજા ટોપિક વિશે વાત કરીએ. એ એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. સ્ટોક્સનો નિયમ, એના વિશે વાત કરવાની છે. જો સ્ટોક્સનો નિયમ હશે એમાં શું કરવાનું છે? એક પહેલાં તમારે કંઈક ને કંઈક પાત્ર લેવાનું, બરાબર, એમાં તરલ ભરી દેવાનું. હવે એક તમારે કંઈક ગોળો લેવાનો, બરાબર, કંઈક લોખંડનો બોલ લેવાનો. એને શું કરવાનું કે પહેલાં તમારે ઉપર તરફ લઈ જવાનો અને ધીરે ધીરે એને નીચે તરફ મુક્ત પતન કરાવવાનો. સિમ્પલ. કેમાં તમારે જે લોખંડનો બોલ હશે, બરાબર, એને પાત્રમાં નીચે તરફ તમારે લઈ જવાનો છે, અથવા તો પહેલાં ઉપર રાખવાનો અને એને છોડી દેવાનો. એટલે એ શું કરશે? ગુરુત્વાકર્ષણ બળ હેઠળ મુક્ત પતન કરશે અને પાત્રમાં શું આવશે? પાત્રમાં નીચે તરફ આવશે. તો ત્યારે એ જે ગોળો હશે, બરાબર, એના પર શું લાગશે? શ્યાનતા બળ લાગશે, બરાબર. કેમ કે ધીરે ધીરે જે ગોળો હશે, બરાબર, એ મુક્ત પતન કરશે. એનો વેગ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. અને એની વિરુદ્ધમાં એક બળ લાગશે, જેને બળનું નામ છે શ્યાનતા બળ, બરાબર. તો એ વિશે માહિતી આપી સ્ટોક્સના નિયમ વિશે, બરાબર. સ્ટોક્સનો નિયમ જો એકદમ સિમ્પલ છે, જેને ના સમજાયું ને એ સમજીએ, બરાબર. જે લોકોને ના સમજાયું એના માટે છે. તો શું કરવાનું છે કે એક આ ટાઈપનું પાત્ર લેવાનું, બરાબર. આ ટાઈપનું તમારે શું કરવાનું છે? એક પાત્ર લેવાનું અને એમાં શું ભરી દેવાનું? કાંઈ નહીં, પ્રવાહી ભરી દેવાનું છે, બરાબર. સેટઅપ સમજી લો એટલે તમને સમજાઈ જાય સ્ટોકનો નિયમ શું કહેવા માગે, સ્ટોક્સનો નિયમ, બરાબર. તો જો એક પાત્ર લીધું, એમાં મેં પ્રવાહી ભરી દીધું. હવે એક તમારે શું કરવાનું છે? કોઈક ને કોઈક લોખંડનો ગોળો લેવાનો છે, બરાબર, થોડોક ભારી હોય એ ટાઈપનો લેવાનો, અને એની જે ત્રિજ્યા હશે એ જેટલી રાખીએ, અને એની ઘનતા કેટલી રાખીએ? તો કે સિગ્મા જેટલી, બરાબર. જે ગોળો હશે લોખંડનો, બરાબર, એની મેં ત્રિજ્યા એ આપી દીધી, અને એનું મેં શું કર્યું કે એની જે ઘનતા હશે એ કેટલી રાખી? મેં સિગ્મા જેટલી રાખેલી. હવે અહીંથી તમને બોલ હશે, બરાબર, એને મુક્ત પતન કરાવવાનો છે નીચેની તરફ. એને શું કરી દેવાનું? અહીંથી મૂકી દેવાનો. એટલે એની રીતના મુક્ત પતન કરશે. કોના અસર હેઠળ? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, બરાબર. તો શું કરશે કે ગોળો ધીમે ધીમે આમાં આવશે કે નહીં? પાણીમાં આવી જાય, બરાબર. અને જો પહેલાં પાણીમાં આવી જાય, એની ત્રિજ્યા એ છે અને એની ઘનતા સિગ્મા છે. હવે જે પાણીની ઘનતા હશે એ મેં કેટલી રાખેલી? ρ જેટલી રાખેલી, બરાબર. આ શું કરશે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરશે, બરાબર. તો એનો જે પ્રવેગ હશે એ કેટલો થઈ જશે? તો કે ભાઈ ગુરુત્વ પ્રવેગ જેટલો. જે પાણીની ઘનતા હશે એ ρ જેટલી હશે. ગોળાની ઘનતા મેં કેટલી રાખેલી? તો કે સિગ્મા જેટલી રાખેલી, બરાબર. હવે આમાં મેઇન વાત સમજવાની શું છે કે ભાઈ ગોળાને જમીન નહીં, પાણીમાં નીચે તરફ મેં શું કરી દીધો? મુક્ત પતન કરાવી દીધો. તો હવે ગોળામાં કંઈક ને કંઈક શું લાગશે? તો કે ઉત્પ્લાવક બળ લાગશે, બરાબર.
ઉત્પ્લાવક ઉત્પ્લાવક બળ નહીં, શ્યાનતા બળ કેટલું હા FV જેટલું લાગશે બરાબર. શું કરશે, કેટલું લાગશે શ્યાનતા બળ FV જેટલું. અને જે શ્યાનતા બળ હશે એ વેગ એ વેગ પર આધારિત હશે. અને વેગ કઈ દિશામાં હશે તો કે નીચેની સાઈડ. આ સિમ્પલ છે બરાબર. ગોળાને મુક્ત પતન કરાવી દીધો, એ પાત્રમાં આવી ગયો અને એના પર બળ લાગશે બરાબર, શ્યાનતા બળ FV જેટલું બરાબર. અને એ જે શ્યાનતા બળ હશે એ વેગ પર આધારિત હશે બરાબર. જેમ વેગ વધે એમ શ્યાનતા બળ વધે બરાબર. સિમ્પલ. ફરીથી આને હું સમજાવીશ બરાબર. હવે જો પાણી હશે તો ને આ શું લાગશે, ઉત્પ્લાવક બળ બરાબર, ઉપર તરફ લાગશે કે નહીં, F2 જેટલું. જો બે બળ આમાં અત્યારે જોવા મળે, શ્યાનતા બળ એ પણ ઉપરની સાઈડ અને જે ઉત્પ્લાવક બળ હશે એ પણ ઉપરની સાઈડ. પણ આ ગોળાનું કંઈક ને કંઈક શું હશે તો કે વજન બળ હશે અને F1 પણ તમે કહી શકો. એક તો ગોળાનું દળ કેટલું રાખેલું એમ જેટલું અને એની ત્રિજ્યા નહીં, ગુરુત્વ પ્રવેગ G બરાબર, એ F1 જેટલું બળ લાગશે. તો સિમ્પલ છે. જો ફરીથી સમજીએ સ્ટોક્સનો નિયમ શું કહેવા માગે. એક લોખંડનો બોલ, એક પેલા પાત્ર લઈ લો બરાબર, એમાં પ્રવાહી ભરી દઉં અને એની ઘનતા કેટલી રાખો, ρ જેટલી રાખો. હવે એક બોલ લઈ લો બરાબર, ત્રિજ્યા કેટલી રાખેલી એ જેટલી અને એની ઘનતા તો કે મેં અહીંયા સિગ્મા જેટલી રાખેલી. હવે બોલ હશે બરાબર, એને તમારે અહીંથી એને મૂકી દેવાનો એટલે કે મુક્ત પતન કરશે અને પાણીમાં આવશે બરાબર. હવે પાણીમાં આવશે ધીરે ધીરે v વેગથી ગતિ કરીને બરાબર, v વેગથી ગતિ કરીને એટલે બોલ પર શું એક બોલ શું કરશે કે આ પ્રવાહી પહેલાં સ્થિર હશે એને ગતિમાં લાવી દઈએ કે નહીં, કેમ કે આની કંઈક ને કંઈક બોલની ગતિ હશે એના લીધે પ્રવાહી પણ ગતિમાં આવી જાય, એ ઓબ્વિયસલી બરાબર. આ સિમ્પલ વાત છે. અને જો એના લીધે બોલ પર શું લાગશે તો કે ભાઈ આયા શ્યાનતા બળ FV લાગશે બરાબર, F ફંક્શન ઓફ V લાગશે. અને જે શ્યાનતા બળ હશે એ કોના પર આધારિત હશે તો કે વેગ પર આધારિત હશે. જેમ વેગ વધારે એમ શ્યાનતા બળ પણ વધી જાય બરાબર. તો સ્ટોક્સનો નિયમ કાંઈ નહીં, જો શ્યાનતા બળ જે હશે બરાબર એ કેટલું હશે, 6π eta AV જેટલું હશે, 6π eta AV જેટલું હશે. એ હશે એ ત્રિજ્યા હશે બરાબર. તો આ છે તમારો સ્ટોક્સનો નિયમ કે જે શ્યાનતા બળ F ફંક્શન ઓફ V કેટલું હોય, 6π eta બરાબર AV. જે આ માધ્યમ હશે એનો શ્યાનતા ગુણા ઈટા તમારે શ્યાનતા ગુણા ઈટા લેવાનો છે. તો એ એટલું મળે 6π eta AV જેટલું. તો આ સ્ટોક્સે સાબિત કરી દીધું બરાબર. આ ડાયરેક્ટ તમને બુકમાં આપેલું છે, એની સાબિતી નથી આપેલી. હવે જો આ એક કામ ફાઇનલ થઈ ગયું બરાબર, શ્યાનતા બળ એટલું હોય. હવે બીજા બે બળ વિશે વાત કરી નાખીએ બરાબર. એક તો પ્રવાહી છે એટલે એમાં શું ઉત્પન્ન થાય, ઉત્પ્લાવક બળ ઉત્પન્ન થાય બરાબર, ઉપરની તરફ લાગશે. એ કેટલું હોય, F2 જેટલું. હવે ગોળો હશે એટલે એમાં કંઈક ને કંઈક વજન બળ લાગશે, કેટલું હોય mg જેટલું, એ મેં F1 જેટલું રાખેલું. તો એ મારે વસ્તુ કરવાની છે. જો એ વસ્તુ એટલી મને વસ્તુ આપેલી જ છે. ગોઠવાનું શું છે કે જ્યારે આ ગોળો ધીરે ધીરે શું કરશે, જો પાત્ર હશે બરાબર એમાં આવશે અને ત્યારે એનો વેગ હશે બરાબર, કંઈક ને કંઈક વેગ હશે. એ કેટલું હોય એ મારે સાબિત કરવાનું છે. તો કાંઈ નહીં, પહેલાં જેટલી વસ્તુ આપેલી એ લખી લઉં. અહીંયા શ્યાનતા બળ FV એ મને કેટલું આપેલું, 6π eta AV. સિમ્પલ, આમાં કાંઈ નથી બરાબર. શ્યાનતા બળ એટલું આપેલું. તો ઉત્પ્લાવક બળ F2 કેટલું હોય, F2 = mg જેટલું. હવે મારે શું કરવાનું છે, દળની વેલ્યુ મૂકવાની છે. દળ એટલે કે શું કહી શકાય કે ઘનતા ગુણ્યા કદ. તો જો પેલા કદ કેટલું આપેલું, 4/3 π r³ બરાબર, 4/3 π r³. પણ અહીંયા મને ત્રિજ્યા a જેટલી આપેલી છે અને આ ઘનતા કેટલી આપેલી છે પાણીની લેવાની, એ ρ જેટલી. આ ઇક્વેશન 1 કહી દઉં, આ ઇક્વેશન 2 કહી દઉં. અને ત્રીજું શું છે, વજન બળ બરાબર, એનું પણ તમે કહી શકો. વજન બળ કેટલું હોય, F1 જેટલું. તો એ કેટલું થઈ જશે, mg જેટલું. અને કાંઈ નહીં, જો આમાં તમારે શું કરવાનું છે, હવે કાંઈ નહીં, આમાં તમારે mની કિંમત મૂકવાની છે બરાબર. જેમ આયા mની કિંમત મૂકી એમ આયા પર. તો 4/3 π r³ એમને એમ બરાબર. પણ આ ઘનતા કેટલી આવશે, જો આ બોલ હશે એની ઘનતા
સિગ્મા જેટલી લેવાની ને આ જી એમને બરાબર. તો આ ઇક્વેશન નંબર 3 કહી દઉં. તો કાંઈ નહીં, 3 વસ્તુ મળી ગઈ બરાબર. શ્યાનતા બળ એટલું હોય, પછી ઉત્પ્લાવક બળ પાણીના લીધે એટલું ઉત્પન્ન થાય ઇક્વેશન 2, અને વજન બળ કેટલું આવશે 4/3 પાઈ એ ક્યુબ. હા, આ એટલું આવશે સિગ્મા જી જેટલું. હવે મારે શું કરવાનું છે? સિમ્પલ. હવે મારે એક વસ્તુ આમાં તમારે સમજવાની છે. જો ધ્યાન આપજો કે જે શ્યાનતા બળ હશે એ વેગ પર આધારિત હશે બરાબર, કે જેમ વેગ વધે એમ તમારું શ્યાનતા બળ પણ વધે. અહીંથી ખ્યાલ આવી જાય બરાબર. હવે એક સમય એવો આવશે કે જો જેમ શ્યાનતા બળ વધે એમ કહી શકાય કે ઉત્પ્લાવક બળ પણ વધે. અહીંથી કહી શકાય કે નહીં, કેમ કે બંને ઉપરની સાઈડ છે બરાબર. અને એક સમય પછી જો શું થઈ જશે કે જે વજન બળ હશે F1 અને જે ઉત્પ્લાવક બળ હશે એ કેવા થઈ જશે? સમાન થઈ જશે બરાબર. સિમ્પલ. F1 અને F2 એ કેવા થઈ જશે? તો કે એક સમાન થઈ જશે બરાબર. ત્યારે કહી શકાય કે જો આ બે એક સમાન થઈ જાય કે વજન બળ અને શ્યાનતા બળ, ત્યારે એમ કહી શકાય કે જે પ્રવેગ હશે એ કેટલો થઈ જશે? ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય કે નહીં? કેમ કે હા, જો પેલા શ્યાનતા બળ કેવું થઈ જશે? શ્યાનતા બળના લીધે શ્યાનતા બળ અને જે આ બળ હશે બરાબર ને ઉત્પ્લાવક બળ એ એકબીજા પર આધારિત રાખશે બરાબર. એક સમય પછી શું કહી શકાય કે F2 બરાબર ઉત્પ્લાવક બળ અને વજન બળ એ કેવા થઈ જશે? એક સમાન થઈ જશે. તો શું કહી શકાય કે કુલ બળ કેટલું થઈ જાય? ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય કે નહીં બરાબર, જ્યારે આ બંને બળ F1 અને F2 સમાન થઈ જશે. તો હવે પ્રવેગ કેટલો થઈ જશે? ન્યૂટનના ગતિનો બીજો નિયમ શૂન્ય થઈ જશે. અને વેગ કેવો થઈ જશે? અચળ રહે બરાબર. આ જે ગોળો હશે હવે કેવા વેગથી ગતિ કરશે? અચળ વેગથી ગતિ કરશે. જો સિમ્પલ, આમાં કાંઈ કન્ફ્યુઝન નથી કે જે શ્યાનતા બળ હશે એ કોના અથવા તો ઉત્પ્લાવક બળ હશે એ શ્યાનતા બળ પર આધારિત રાખશે બરાબર. અને એક સમય આવશે કે જેમ ઉત્પ્લાવક બળ અને વજન બળ એ સમાન થઈ જશે, ત્યારે કુલ બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય બરાબર. હવે કુલ બળ શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય થઈ જાય. અને આ દળો કેવા વેગથી ગતિ કરશે? અચળ વેગથી ગતિ કરશે. અને આ VT હશે એ તમારો શું હશે? ટર્મિનલ વેગ બરાબર. જો એક આ વસ્તુ તમારે આ સમજવાની હતી. ટર્મિનલ વેગ ક્યારે આવે? કેમ જ્યારે કુલ બળ શૂન્ય થઈ જાય બરાબર, ત્યારે એનો પ્રવેગ શૂન્ય અને વેગ અચળ, અને અચળ વેગ હશે એ તમારો શું હશે? ટર્મિનલ વેગ હશે. તો એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું જ છે. તો જો હવે હું શું કરીશ, આ એક મને ઇક્વેશન મળી ગયું બરાબર. F = F1 - F2 - Fv. હવે કુલ બળની વેલ્યુ ઓબ્વિયસલી શૂન્ય થઈ જાય કે નહીં? તો જો આ શૂન્ય મૂકો, F2 - F - Fv. હવે હું શું કરીશ, જો આને આ સાઈડ રાખો બરાબર, અથવા તો આને પ્લસ આમ લખી શકાય કે નહીં? આ ટાઈપનું ઇક્વેશન બને કે નહીં? બસ હવે બધાની વેલ્યુ મૂકવાની છે ઇક્વેશન 1, 2 અને 3ની. પહેલાં F1ની કિંમત મૂકો, કેટલી છે? 4/3 પાઈ સિગ્મા ક્યુબ પાઈ એ ક્યુબ બરાબર. બીજું શું આવશે? સિગ્મા જી માઇનસ F2ની કિંમત મૂકો, 4/3 પાઈ એ ક્યુબ બરાબર રો ને જી. મેં ઇક્વેશન 1 અને 2 મૂકેલું બરાબર. અને શ્યાનતા બળ એ કેટલું છે? 6 પાઈ ઈટા એ VT બરાબર. આ ટર્મિનલ વેગ આવશે. જો આમાં એમ શું છે? કાંઈ નહીં, તમારે આમાં શું કરવાનું? VTની કિંમત કેટલી હોય એ ગોતવાની છે. પહેલાં જે વસ્તુ કોમન આવે એ કાઢો બરાબર. તો જો આમાંથી શું કોમન નીકળશે? 4/3 પાઈ એ ક્યુબ બરાબર. 4/3 પાઈ એ ક્યુબ એટલી વસ્તુ કોમન નીકળીએ કે નહીં? તો આને કોમન કાઢી લઈએ. આયા શું વધીએ? તો કે સિગ્મા બરાબર, ને આયા માઇનસ રો, અને આ જી પણ કોમન કાઢી લીધું. મેં શું કર્યું કે જો આમાંથી શું કોમન લઈ લીધું? 4/3 પાઈ એ ક્યુબ. આ સિગ્મા વધે ને આયા શું વધીએ? રો વધીએ બરાબર. ને જી પણ કોમન લઈ લીધો. તો આયા 6 પાઈ એ ને આને VTને એમને રાખો. કાંઈ નથી કરવાનું. VTની કિંમત કેટલી હોય? ટર્મિનલ વેગની એ ગોતવાની છે. તો જો 4/3 પાઈ એ ક્યુબ એમને રાખો. આયા શું વધે? તો સિગ્મા માઇનસ રો ને આયા જી બરાબર.
અને છેદમાં લાવી શકાય કે નહીં? શું લાવી શકાય? તો કે 6 પાઈ ઈટા એ બરાબર 6 પાઈ ઈટા એ. મેં કાંઈ નથી કર્યું, મારે શું આમાં એમ શું છે? અંતિમ ટર્મિનલ વેગ કેટલો હોય એ ગોતવાનું છે. તો 4/3 પાઈ એ ક્યુબ એમને એમ સિગ્મા રો બરાબર, સિગ્મા માઇનસ રો ને જી પણ કોમન કાઢી લીધું. બસ હવે ખાલી એનું સોલ્યુશન કરવાનું છે. જો શું થઈ જશે, પાઈ કેન્સલ, એક એ કેન્સલ, આયા શું થઈ જાય 4 એમને એમ ના 18 બરાબર, અને શું વધે તો કે આયા એ સ્ક્વેર સિગ્મા માઇનસ રો જી ને આયા શું વધે તો કે ભાઈ એક ઈટા વધે બરાબર. તો બસ જવાબ આવી ગયો. આનું શું થઈ જાય, આમ લખી શકું કે નહીં? 2/9 એ સ્ક્વેર સિગ્મા માઇનસ બરાબર, સિગ્મા માઇનસ રો જી ને છેદમાં શું આવી જાય? ઈટા આવી જાય. તો આ તમારા અંતિમ ટર્મિનલ વેગનું ફોર્મ્યુલા મળી ગઈ બરાબર. મેં ખાલી સિમ્પલ, જો મેન આ છે, આ વસ્તુ સમજાઈ જાય પછી તમારે ઇક્વેશનમાં બધી કિંમત મૂકી દેવાની અને આ જે એફ હશે એ શૂન્ય લઈ લેવાનો બરાબર. એટલે એ તમને અંતિમ ટર્મિનલ વેગનું મૂલ્ય આપશે. કેટલું હોય? 2/9 એ સ્ક્વેર સિગ્મા માઇનસ રો જી ઈટા બરાબર. તો અહીંથી શું કહી શકાય કે જે અંતિમ ટર્મિનલ વેગ હશે એક તો એની ત્રિજ્યાના વર્ગ પર અને ઈટાના શું કહેવાય કે વ્યસ્ત પ્રમાણમાં આધારિત હશે. તો આ એકદમ સારું એવું ઇક્વેશન બની ગયું બરાબર અંતિમ ટર્મિનલ વેગનું.